ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે, જેમાં વોર્ડ નંબર 8ના ભાજપના મહિલા ઉમેદવાર ઉષાબેનના ફોર્મ સામે વાંધો ઉઠાવીને કોંગ્રેસે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે। કોંગ્રેસના વોર્ડ નંબર 8ના ઉમેદવાર સંગીતાબેન ચાડપા દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર ઉષાબેનનું નામ નગરપાલિકાની સત્તાવાર મતદાન યાદીમાં ન હોવા છતાં પણ ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ ગેરકાયદેસર રીતે સ્વીકારવામાં આવ્યું હતું, કે જેને પગલે આ સમગ્ર મામલે ન્યાય મેળવવા માટે કોંગ્રેસે કાનૂની લડતનો આશરો લીધો છે। મારું નામ ચાંદપા સંગીતાબેન જેઠાભાઈ છે। મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી વોર્ડ નંબર 8ની અંદર ઉમેદવારી નોંધાવેલી હતી, જ્યારે મારી સામે બીજેપીમાંથી ઉષાબેન મનોજભાઈ ધોળિયાએ ઉમેદવારી નોંધાવેલી હતી। અમે 11 તારીખે જ્યારે ફોર્મ રજૂ કર્યું ત્યારે મળતી માહિતી મુજબ એ બેનનું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની મતદાર યાદીમાં એમનું નામ ન હતું, તેમ છતાં પણ આ બેનનું ફોર્મ છે તે આરઓ સાહેબે સ્વીકારેલું છે। આ બાબતે ફરિયાદ અમે 11 તારીખે મેં આરઓ સાહેબને લેખિત રજૂઆત કરી અને એ બેનનું ફોર્મ રદ કરવાની અમે માંગણી કરેલી છે। અને 11 તારીખની અંદર વડોદરાની અંદર પણ રાજેન્દ્રભાઈ બારોટનું એમણે કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભરેલું, પણ એમની નગરપાલિકાની અંદર એ ભાઈનું નામ ન હોવાથી એમનું ફોર્મ રદ થયેલું છે। તો વડોદરાની અંદર કાયદો લાગુ પડે છે તો સોમનાથની અંદર કેમ નહીં? અને અમે 11 તારીખે આરઓ સાહેબને લેખિત રજૂઆત કરેલી છે, 12 તારીખે મેં નગરપાલિકામાં લેખિત રજૂઆત કરેલી છે, 13 તારીખે ફરી પાછી અમે ચૂંટણી અધિકારીને ડેપ્યુટી કલેક્ટરમાં રજૂઆત કરેલી છે, અને 14 તારીખે ગુજરાત પ્રદેશ સમિતિ અમારા અમિતભાઈ ચાવડા તરફથી રાજ્ય આયોગની અંદર પણ માહિતી માંગેલી છે અને ફરિયાદ કરેલી છે। અમે આરઓ સાહેબને અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી, પણ અમારી રજૂઆત એ લોકોએ માન્ય ન રાખી અને આ બેનનું ફોર્મ છે એ મંજૂર કરવામાં આવેલું છે। એ સંદર્ભે અમે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગીર સોમનાથની અંદર ઇલેક્શન પિટિશન દાખલ કરેલી છે, અને અમને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે અમારી લડત છે એ સત્યની છે અને સત્યનો વિજય થશે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।